अस्सलामुअलैकुम। हाइड्रोजन पेरोक्साइडની બનાવટ। મિત્રો, હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ અલગ અલગ પદ્ધતિથી થઈ શકે છે। પ્રથમ જોઈએ આપણે બેરિયમ પેરોક્સાઇડને એસિડિક બનાવવી, એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો બેરિયમ સલ્ફેટ સાથે જોડાશે BaSO4। ઉપરાંત 8 મોલ પાણીના દૂર થઈ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રૂપાંતર પામશે। સલ્ફેટ આયનનું વિદ્યુતીય વિઘટન કરી અને વિદ્યુત વિભાજન કરવામાં આવે HSO4 ના 2 મોલ લઈ અને તેનું જળ વિભાજન કરાવો તો ફરીથી HSO4 અને H2O2 માં રૂપાંતર પામશે। તો પ્રથમ જ્યારે વિદ્યુતીય વિઘટન કરાવીએ, ઓક્સિડેશન કરાવીએ તો આ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર પામે, પેરોક્સો ડાયસલ્ફેટ, જે બાયસલ્ફેટ રિલીઝ થતા હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રૂપાંતર પામશે। જ્યારે ડ્યુટેરિયમ પેરોક્સાઇડ પ્રયોગશાળામાં બનાવવું હોય તો પણ આપણે પોટેશિયમ થાયોસલ્ફેટ K2S2O8 એની પ્રક્રિયા કરી ભારે પાણી D2O સાથે કરવામાં આવે તો KdSO4 અને D2O2 માં રૂપાંતર થશે। ઔદ્યોગિક રીતે 2-ઇથાઇલ એન્થ્રાક્વિનોલ હોય તેનું હવાની હાજરીમાં ઓક્સિડેશન કરતા હાઇડ્રોજન પેરોક્સાઇડ દૂર થાય અને ઓક્સિડેશન નિપજ પ્રાપ્ત થશે। આ ઓક્સિડેશન નિપજની H2O2 સાથે પ્રક્રિયા કરવાથી એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી ફરીથી 2-આલ્કાઇલ એન્થ્રાક્વિનોલમાં પ્રક્રિયા નિપજમાં રૂપાંતર પામે। આ કિસ્સામાં 1% હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે, જેને પાણી સાથે અલગ કરવામાં આવે છે અને નીચા દબાણે તેને નિસ્યંદન કરી 30% દળથી સાંદ્ર બનાવવામાં આવે છે। જ્યારે દબાણ નીચું લઈ જઈએ અને નિસ્યંદન કરીએ ત્યારે ખાસ કાળજી રાખવામાં આવશે કે 85% સાંદ્ર બનાવી શકાય અને વધારાના પાણીને બરફ સ્વરૂપે શુદ્ધ કરી H2O2 મેળવી શકાય છે। તો આ રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ આપણે જોઈ, જુદી જુદી પદ્ધતિઓ દ્વારા હાઇડ્રોજન પેરોક્સાઇડ। તેના ભૌતિક ગુણધર્મો જોઈએ। તે શુદ્ધ રંગવિહીન અને અતિ આછો વાદળી રંગ જેવું પ્રવાહી છે। ખૂબ જ આછો વાદળી, એટલે વાદળી રંગની ખાલી ઝલક જોવા મળે એવો પ્રવાહી પદાર્થ છે। પાણી સાથે મિશ્ર થઈ અને જળયુક્ત H2O2 અને O2 બનાવે, H2O2 with H2O, જે 221 કેલ્વિન ગલન બિંદુ છે। 30% દળવાળું હોય હાઇડ્રોજન પેરોક્સાઇડ તે 100 કદ તરીકે બજારમાં વેચાય છે। એનો મતલબ એમ થાય કે 30% H2O2 એનું 1 મિલીલીટર જેટલું કદ એ 100 વોલ્યુમ જેટલો ઓક્સિજન આપે છે અને વ્યાપારિક ધોરણે 10V તરીકે તેને વેચાય છે અને 3% હાઇડ્રોજન પેરોક્સાઇડ એ સાંદ્રતા ધરાવે છે। ત્યારબાદ એક દાખલો છે, એની ગણતરી આપણે જોઈ લઈએ। કદ પ્રબળતા ગણતરી માટેની વાત। 10 કદવાળા હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્રાવણની પ્રબળતાની ગણતરી કરો। 10 કદવાળા હાઇડ્રોજન પેરોક્સાઇડનો મતલબ શું થાય કે 1 લિટરમાં 10 લિટર ઓક્સિજન છે। જો 20 કદ કીધો હોય તો 1 લિટરમાં 20 લિટર છે। 30 કીધું હોય તો 1 લિટરમાં 30 લિટર ઓક્સિજન છે। જેટલું કદ કીધું હોય એટલા લિટર ઓક્સિજન 1 લિટર દ્રાવણની અંદર છે। જો 1 લિટર દ્રાવણની અંદર વાત છે ઓક્સિજનની માત્ર, હાઇડ્રોજન પેરોક્સાઇડનું આણ્વીય દળ 34 છે 1 નું, એવા 2 મોલ એટલે 68, ત્યારે 22.4 લિટર થાય। 68 એ 22.4 તો 10 એ કેટલા? તો 10 ગુણ્યા 68 68 એ 22.4 લિટર ઓક્સિજન। તો 10 એ કેટલા? એ ત્રિરાશિ મૂકવાની છે। એ 10 છે તો 10 એ કેટલા? એ ત્રિરાશિ મૂકવાની છે, એટલે ક્રોસ ગુણાકાર થશે, 10 એના ગુણાકારમાં આવશે, બરાબર, અને આ ભાગાકારમાં આવશે 22.4, એટલે 30.36% થશે।
30.36% થશે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ. મિત્રો, હાઇડ્રોજન પેરોક્સાઇડ એ વાયુ અને ઘન બે અવસ્થામાં અલગ અલગ બંધારણ ધરાવે છે. તેના બંધ કોણના મૂલ્ય અલગ અલગ હોય. જેમ કે 147.5 પાઇકોમીટર વાયુ અવસ્થામાં બે ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ, જ્યારે 145.8 ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ 95 છે, તો આ 98 છે. અને ત્રીજી વાત બંધ કોણની, કે સમતલનો ખૂણો 94 ડિગ્રી છે, અહીંયા 101 છે. સમતલ બારનો ખૂણો અહીંયા 111.5 છે, તો ઘન અવસ્થામાં 90.2 એ છે. એટલે ખાસ આ મૂલ્ય આપણે યાદ રાખવાના છે ઘન અવસ્થા અને વાયુ અવસ્થાની અંદર, જે એક્ઝામમાં આપણને પૂછી શકે. હવે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ કાર્ય કરે છે તે દર્શાવતી કેટલીક પ્રક્રિયાઓ લખો. જેમ કે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશનની અસર. Fe2+ ની 2H+ સાથે અને H2O2 વડે પ્રક્રિયા કરો તો 2Fe3+ અને H2O માં રૂપાંતર પામશે. જ્યારે લેડ સલ્ફેટની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા લેડ સલ્ફેટ અને H2O માં રૂપાંતર પામે. સેકન્ડ પ્રોસેસ, એસિડિક માધ્યમમાં રિડક્શન. જો એસિડિક જ માધ્યમ છે, ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા આપણને આપેલી છે. મેંગેનેટ આયનની H+ સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન પેરોક્સાઇડ તો મેંગેનીઝ 2+ આયનમાં અને ઓક્સિજનમાં રૂપાંતર પામે. HCl ની H2O2 સાથે પ્રક્રિયા કરતા ક્લોરાઇડ આયનમાં, ઓક્સિજનમાં અને હાઇડ્રોનિયમ આયનમાં રૂપાંતર પામે છે. ત્યારબાદ બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન અસર. Fe2+ માંથી Fe3+ માં રૂપાંતર હાઇડ્રોજન પેરોક્સાઇડ અને Mn2+ માંથી Mn4+ માં રૂપાંતર હાઇડ્રોજન પેરોક્સાઇડ. બેઝિક માધ્યમમાં રિડક્શનની પ્રક્રિયા જોઈએ તો આયોડિન માંથી આયોડાઇડમાં રૂપાંતર કરશે અને હાઇડ્રોજન પેરોક્સાઇડ O2 માં રૂપાંતર પામશે. મેંગેનેટ આયનની પ્રક્રિયા, મેંગેનેટ આયન છે મેંગેનીઝ ડાયોક્સાઇડમાં અને હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિજનમાં રૂપાંતર પામે. તો આ રીતે રિડક્શન અસર અને ઓક્સિડેશન અસર એસિડ અને બેઝ બંને માધ્યમમાં આપણે અભ્યાસ કર્યો. તો રાસાયણિક ગુણધર્મો સેમ ટુ સેમ રિપીટ ક્વેશ્ચન. હાઇડ્રોજન પેરોક્સાઇડનો સંગ્રહ કઈ રીતે કરવો? કારણ કે પોતે જ્વલનશીલ છે, ખૂબ જ જલદ છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે સીધી રીતે એને કોઈ વેસલમાં રાખી શકાય નહીં. તો એનો સંગ્રહ કઈ રીતે કરવો એના માટે આપણે વાત જોઈએ. જ્યારે સૂર્યપ્રકાશના જો સંપર્કમાં આવે તો એ ધીમે ધીમે વિઘટન પામે છે અને H2O અને O2 માં રૂપાંતર પામે. બીજું, ધાતુની સપાટી અથવા તો અલ્પ માત્રામાં જે બેઝ રહેલો હોય એ કાચના પાત્રની ઉપર પણ ઉદ્દીપિત કરે અને તેને મીણનું સ્તર ચડાવેલ કે કાચ હોય કે પ્લાસ્ટિક હોયના પાત્રમાં અંધારામાં રાખવામાં આવે. આ પાત્ર ઉપર મીણનું સ્તર ચડાવેલું હોય અથવા પ્લાસ્ટિકનું પાત્ર હોય અથવા તો અંધારામાં તેને રાખવામાં આવે, સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવે તે રીતે ક્યારેય રાખવામાં આવતું નથી. ઉપરાંત તેમાં સ્થાયીકારક પદાર્થ તરીકે યુરિયા ઉમેરવામાં આવે છે, જેના લીધે ધૂળના કણોથી તેને દૂર રાખવામાં આવે. કારણ કે ધૂળ એ હાઇડ્રોજન પેરોક્સાઇડને વિસ્ફોટક અને વિઘટનને પ્રેરિત કરે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ રંગનાશક તરીકે વર્તે છે, બરાબર. અને છેલ્લે એના ઉપયોગો, બરાબર. આટલું આપણે આજ જોઈએ. રોજિંદા જીવનની અંદર તે વાળના રંગનાશક તરીકે અને મંદ સંક્રમણ હારક તરીકે થાય છે.
અને જીવાણુનાશી તરીકે પણ પરહાઇડ્રલના નામે ઓળખાય છે. જીવાણુનાશી તરીકે પરહાઇડ્રલ, હાઇડ્રોજન પેરોક્સાઇડ એવું ન લખવું, પરહાઇડ્રલના નામે એને વેચવામાં આવે છે. વાળની અંદર રંગનાશક તરીકે અને થોડુંક સંક્રમણ હારેલી જીવાણુનાશી દવા છે એની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે. સોડિયમનો પરબોરેટ અને પરકાર્બોનેટ છે એવા રસાયણના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઊંચી ગુણવત્તાવાળા પ્રક્ષાલકોની બનાવટમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત હાઇડ્રોક્વિનોન, ટાર્ટરિક એસિડ અને કેટલાક ખાદ્ય પદાર્થો ની બનાવટમાં તે ઉપયોગી છે. કેટલાક ઔષધો જેમ કે સિફેલોસ્પોરિન આ એક દવાનું નામ છે, એના સંશ્લેષણમાં પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપયોગમાં આવે છે. અન્ય ઉપયોગમાં આપણે જોઈએ તો કાપડ, કાગળનો માવો એટલે કે લિક્વિડ ફોર્મ, ચામડું, તેલ, ચરબી વગેરે રંગનાશક તરીકે પણ વપરાય છે. હાલના સમયમાં પર્યાવરણ એટલે કે હરિયાળું, ગ્રીન કેમિસ્ટ્રી, રસાયણના વિજ્ઞાનમાં તે ઉપયોગી બને છે. જે ઘરેલું અને ઉદ્યોગમાંથી બહાર નીકળતા નકામા પ્રવાહી પ્રદૂષક છે, એવા પ્રવાહી કે જેના અંદર પ્રદૂષક હોય અને પ્રદૂષણ ફેલાવતા હોય તેને પ્રવાહી પ્રદૂષક કહેવાય. તેના ઉપચારની અંદર જેમ કે સાયનાઇડ સંયોજન હોય એના ઓક્સિડેશનમાં, પછી સુએજ કચરાની અંદર જારક પરિસ્થિતિમાં પુનઃ સ્થાપનમાં H2O2 ઉપયોગમાં આવે છે. રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ એ સેમ ક્વેશ્ચન છે મિત્રો. 1.5 નોર્મલ H2O2 ના દ્રાવણનું કદ કેટલું થાય? તો મિત્રો આ સૂત્ર આપણે યાદ રાખવાનું. નોર્માલિટી બરાબર એની કદ પ્રબળતા એના છેદમાં 5.6 બરાબર, કદ પ્રબળતા એના છેદમાં 5.6. હવે આપને પૂછે કેટલું 1.5, તો 1.5 into 5.6 કરો, 1.5 into 5.6 તો આપણને કદ પ્રબળતા મળશે બરાબર. નોર્માલિટી આપી હોય તો કદ પ્રબળતા આપણે શોધી શકીએ. નોર્માલિટી આપી છે તો 8.4 H2O2 જવાબ મળશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ મિત્રો. આગળ આપણે નવા ટોપિકનો અભ્યાસ કરીશું.